સુખદેવજી મહારાજના ચરણોમાં યમ પ્રૌરજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા દર્વોભિનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. બીજા વંદન તો કે સુખદેવજીના ચરણોમાં કર્યા, સુખદેવજીના ચરણોમાં વંદન કર્યા. હે સુખદેવજી મહારાજ, જેનું આખું વર્ણન બતાવ્યું છે કે વ્યાસજીના પુત્ર જે આપણે વાત આવી દ્વૈપાયનો, એ રીતના દ્વૈપાયન એટલે વ્યાસજીનું નામ તમે જુઓ કે શરૂઆત ત્યાંથી કરી. યમ પ્રવ્રજંતમ, વ્રજ શબ્દ એટલે ચાલવું. વ્રજ શબ્દનો અર્થ શું થાય તો કે ચાલવું. આપણે ઘણા લોકો એમ વાત કરતા હોય અત્યારના જ પરિક્રમા ચાલુ હતી, ઘણાને ખ્યાલ હશે, કોઈ કહેશે કે અમારા ઘરના ગયા પણ છે, આપણે વ્રજની પરિક્રમા ચાલુ હતી, ચાલુ જ છે હજી. ત્યાં ઘણા ગયા હોય અને વાત કરતા હોય આમ તો અમારાથી ચલાતું નથી, પણ ત્યાં ગયા ને તમે ઘણા ગામ ચાલી ગયા, આ ગામથી બીજા ગામ સુધી અમે ચાલતા ચાલતા હોય ગયા, ખબર જ ના પડી. એ શું છે તો કે વ્રજ શબ્દનો અર્થ બતાવ્યો. જે વ્રજ કીધું એ વ્રજ શબ્દનો અર્થ શું થાય તો કે ચાલવું. ચાલવાનો અર્થ જ એ છે વ્રજ. આગળ વાત કરે, કોઈ પણ તમે વિચારજો, આ જે રચના કરી છે બધી એને ચલાવવો. ભાગવતજીની રચના કરી એને આગળ કેવી રીતના ચાલ્યા તો કે સુખદેવજી દ્વારા. વ્રજંતમ શબ્દ એ ચલાવ્યું, વ્રજ શબ્દ વાપર્યો જેમાં. બીજા વંદન તો કે સુખદેવજીના ચરણોમાં કર્યા. પછી આગળ કથાની શરૂઆત કરે છે. એક વખત ભાગવતજીનું મહાત્મ્ય છે એને સમજાવાય છે આખું. એ નારદજી હતા, પૃથ્વીની પરિક્રમા કરવા માટે નીકળ્યા. નારદજી પૃથ્વીની આખી પરિક્રમા કરવા નીકળ્યા ત્યારે જોયું તો એને ક્યાંય સુખની પ્રાપ્તિ ના થઈ. પરિક્રમા કરતા હતા, સામા સનત કુમારો મળ્યા. સનત કુમારોએ પૂછ્યું, મહારાજ ક્યાં જાઓ છો, આપ ક્યાં જાઓ છો? નારદજીએ વાત કરી કે ભાઈ હું આ પરિક્રમા કરવા નીકળ્યો છું. આ જે સૃષ્ટિ છે આખી પૃથ્વીની પરિક્રમા કરી. કેવો મહારાજ તમે શું જોયું? કીધું ભાઈ મને દુઃખ જ જોયું છે. ત્યારે આજ વાત કરી. સનત કુમારો પૂછે છે તમે તો સંન્યાસી છો, તમારા મુખ ઉપર શેની ચિંતા? એ વાત કરી તમે સંન્યાસી છો, સંન્યાસીના મુખ ઉપર શેની ચિંતા? ત્યારે પેલા નારદજીએ વાત કરી ભાઈ જો કોઈ સામાન્ય માણસ હોય ને તો એને એના ઘરની ચિંતા હોય, જો કોઈ નાતનો વડો હોય તો એને એની નાતની ચિંતા. ત્યારે વિચારો હું તો સંન્યાસી છું, મને તો આખા જગતની ચિંતા છે. આ રીતની વાત કરી મને આખા જગતની ચિંતા. ત્યારે પૂછ્યું તો કે શેની ચિંતા થઈ આપને? નારદજીએ જવાબ આપ્યો મેં એક એવું દ્રશ્ય જોયું. દ્રશ્ય શું જોયું તો કે એક માં જુવાન છે, એ ખોળો પાથરી અને રડી રહ્યા છે, અને એના બે દીકરા જ્ઞાન ને વૈરાગ્ય એ ત્યાં રડે, માથા પછાડી અને આમ એકવાર સૂતા છે. આમ ઊંધ મૂંધ જે દશા કઈ આપણે એવી ઊંધ મૂંધ દશામાં સૂતા છે, મૂર્છિત થઈને. ત્યાં આવી અને પૂછ્યું નારદજીએ દીકરી તું કોણ છો? આ બંને સૂતા છે એ કોણ છે? તો પેલા એ જવાબ આપ્યો કે અહમ ભક્તિ રીતિખ્યા હતા, મહારાજ મારું નામ છે ભક્તિ, હું ભક્તિ છું. પોતાનો પરિચય આપ્યો, મહારાજ મારું નામ ભક્તિ છે. તમે કયો તમે કોણ છો? તમે આઈના તો નથી લાગતા? ના પાડી નહીં હું આઈનો નથી, હું તો પરિક્રમા કરવા આવ્યો છું. એ વાત કરી નહીં અહીંના લોકોની એક રીત છે કે પારકી પંચાયતમાં માથું ના મારે. આપણે જુઓ માણસની આ એક સાદી કે સાધારણ રીત જોવા મળે, આપણે કોકની વસ્તુમાં માથું ના મારીએ. બાજુવાળાના ઘરમાં માથાકૂટ હાલતી હોય ત્યાં બારીમાં ડોકું કાઢીને જોઈ લઈએ પણ એકવાર રોકવા નહીં જાય. આપણામાં એ વસ્તુ દેખાઈ છે, આપણે એકવાર જોઈ લેશું પણ ત્યાં રોકવા નથી જતા. વાત આવી છે. નારદજીને કીધું કે તમે મહારાજ આઈના નથી. શું કામ? તો કે આઈના લોકોની આ રીત જ બતાવી છે કે આપણે કોકની વસ્તુ હોય એમાં ખોટી માથા મારવા નહીં જાય. ત્યારે આગળ વાત કરી મારું નામ ભક્તિ છે. આખી વાત કરે છે મારો જન્મ તો કે દ્રવિડ પ્રદેશમાં થયો. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગત ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગત. મહારાજ મારું નામ ભક્તિ છે. મારો જન્મ તો કે દ્રવિડ પ્રદેશ છે, આપણે આપણી અત્યારની ભાષામાં કહી તો સાઉથનો ભાગ છે. ભક્તિ કહે છે મારો જન્મ ત્યાં જ થયો. તમે એકવાર મનથી વિચારજો
કે આપણામાં અને ત્યાંના લોકોમાં ભક્તિ જોવા મળે તો કે કેટલો ફરક જોવા મળે છે. ત્યાંના લોકો સવાર પડે રોજ મંદિરમાં જાય, જેના નાતનું કે ધર્મનું જે તિલું કરતા હોય, તિલક કરતા હોય અથવા કોઈ પણ કરતા હોય એ બધું પૂરેપૂરી રીતના કરે. તો વિચારજો, ત્યાંના તમે કોઈ પણ માણસનો વિચારો, કોઈ કહે કે સાઉથના માણસો કેવા હોય, તો વાત કરે કે એ ઓલી લુંગી પહેરી હોય, માથે ઓલો ખેસ રાખ્યો હોય ખભે ને વ્હાઈટ શર્ટ ને પહેર્યો હોય, કપાળમાં ચાંદલો કર્યો હોય. સાઉથનું કોઈ વ્યક્તિ એમ કહે કે વિચારો સાઉથના માણસો કેવા હોય, એટલે આપણા મનમાં આ જ વસ્તુ આવવાની. એટલે વિચારો, એકવાર મનથી માનો કે જો આપણને કોઈકે કીધું હોય કે તમે તમારો એવો પોશાક પહેરો નહીં, આપણને શરમ આવે. તમને કોઈ કહે કે તમે પણ આ રીતના ધોતીઓને પહેરીને નીકળો, ઘણા લોકો ના પાડે, ના હો એ ખુલી જાય તો અમને બીક લાગે. માનો ધોતીયું ખુલી ગયું તો અમારે શું કરવું, આ રીતના ઘણા ભય લાગે છે. જ્યારે એ લોકોને એ વસ્તુનો ભય નથી. શું કામ? તો અમારા ધર્મનું છે, ધર્મને પૂરેપૂરી રીતના પાલન કરે. એ બાજુ જે સાઉથનો ભાગ કહેવાય, ત્યાંના લોકો એ ધર્મને પૂરી રીતના પાલન કરે. પેલા આપણે પણ સવારના અમુક જોતા હતા જે ખુલ્લા વાળ રાખીને ચાલતા હોય, એ ત્યાં જાઓ તો ત્યાં એ વસ્તુ ખૂબ ન કે અપશુકન માને. ત્યાંના લોકો જો ઘરની બહાર નીકળે અને કોઈ તિલક કર્યા વગર અથવા સ્ત્રી હોય એ ખુલ્લા વાળ રાખીને સામે આવે એટલે ત્યાંના લોકો એકવાર એને અપશુકન માનતા. હવે તો થોડુંક અમુક ત્યાં છૂટછાટ થઈ ગઈ છે, પણ અમુક આજની તારીખે જોવા મળે છે જે અમુક ગામ છે ત્યાંના, ત્યાં આજની તારીખે કોઈ બેન દીકરી એ ખુલ્લા વાળ રાખીને ના જઈ શકે. એ બધા કારણ બતાવ્યા છે કે નહીં, એ અપશુકન કહેવાય. હું આજ સવારના આવ્યો તો, અત્યારના પણ મેં હમણાં જોયું, પેલા નીરવભાઈ ને દીપ્તિબેનના દીકરા, એ જોયું સવારથી મેં અત્યાર સુધી ધોતિયામાં જોયા. મને આનંદ થયો. મેં કહું વાહ, તો કે જુવાન લોહી કહેવાય, એને ઓછું ગમતું હોય આ બધું પહેરવું, પણ છતાં એ પહેરીને બેઠા છે. કે આ બધા નિયમ આવશે આગળ, હું વર્ણન કરીશ. ભાગવતજીમાં છે યજમાનને પાળવાના નિયમો છે, એમાંથી એક નિયમ આ પણ બતાવ્યો છે કે નહીં, ધોતિયું જ પહેરવું. જો 7 દિવસ ના પહેરી શકાય તો કંઈ વાંધો નહીં, પૂજા કરતી વખતે તો એ જ પહેરવું. વધારે પડતો આગ્રહ રાખો. જે બધા પોથી યજમાનો છે એમને પણ એક વિનંતી છે કે બને ત્યાં સુધી આ પૂજન કરીને સતત, જો કોઈને નોકરી ધંધે જવું હોય તો વાત અલગ છે, પુરુષોએ ધોતિયું પહેરવું, સ્ત્રીઓએ બને ત્યાં સુધી સાડીનો જ રાખો. બને તો સાડી જ પહેરજો, ડ્રેસના ઓછા પડજો. શું આમ તો કે આમાં લખ્યું છે બને ત્યાં સુધી જે આપણો મૂળ પોશાક છે એ પહેરો. જાજી વાર નહીં તો કાંઈ નહીં, પૂજન પૂરતો પહેરો. કદાચ ખોટો ના હોય તો અહીંયા 2-3 રૂમય કાઢી દીધા છે. એ ધોતિયું પહેરી લેવું, પાછા કપડાં બદલાવીને નીકળી જાજો. બેન દીકરીને ઘણા એમ કહે સાડીમાં નથી ફાવતું, કોઈ કે ગરમી થાય છે, કોઈ એમ કે હાલવું ચાલવું ન ફાવે, તો વાંધો નહીં, છૂટ છે તમને. એ અત્યારના પૂજન પૂરતું પહેરી લેજો, પછી પાછળ રૂમની વ્યવસ્થા છે બદલાવીને ચાલ્યા જાઓ. અને એકવાર બને ત્યાં સુધી ધોતિયું પહેરો. જોવો તો એ સાઉથના લોકોને એમ કહો જોઈએ કે તમને લુંગી પહેરીને હાલતા શરમ આવે, તો ના પાડે કે નહીં, એમાં શેની શરમ, અમારા ધર્મનો પોશાક છે. ત્યાંના બધા તહેવારો તમે જોવો તો કે પૂરેપૂરી રીતના મનાવે. આપણે અહીંયા જોવાય અમુક જે આપણા તહેવારો છે એમાં અમુક હવે ફેરફાર કરતા જાય કે નહીં, આ વસ્તુ નુકસાન કરે એટલે હવે આપણે એ નહીં કરીએ. આપણે અગાઉ જે નિયમ હતો ને કે હોળી ધૂળેટી હોય એમાં રંગ તો ઉડવાનો જ હોય, એ અમુક ધીમે ધીમે ના પાડે કે નહીં, હવે તમે પાણીથી નહીં રમી શકો, હવે તમે આ વસ્તુ નહીં કરી શકો. શું કામ? તો કે એ અમુક નુકસાન કરે છે એટલે હવે તમારે નહીં કરવાનું. તો કે સરકારની પણ અમુક વસ્તુ ખોટી નથી હોતી, જે અત્યારના કેમિકલ વાળું બધું એવું થઈ ગયું કે જેનાથી નુકસાન થાય છે. અગાઉ જે નિયમ શું હતો તો કે અબીલ ગુલાલ એનાથી જ રમાતું, એટલે બધી છૂટ હતી. હવે અલગ અલગ રંગો આવવા લાગ્યા. જો સરખી રીતના કોઈને ધૂળેટીનો આનંદ લેવો હોય ને, આપણે હવેલીમાં આવેલા આવો, વૈષ્ણવની પુષ્ટિ માર્ગીય હવેલી છે, ત્યાંના તમે એક વખત દર્શન કરજો. ત્યાંનો પ્રભુનો જે આ હોય ત્યાં ખૂબ રમવું છે. એમ કહેવાય કે ધૂળેટી પતે ને પછી અઠવાડિયા સુધી ત્યાં સાફ સફાઈ જ હાલતી હોય. જે ડોલના કહેવાય, ડોલના દિવસો, ધૂળેટીના જે દિવસો ચાલતા હોય એ 11થી ચાલુ થઈ જાય. એ 11થી જે પૂનમના હોલિકાને પ્રગટાવે, બીજા દિવસે ડોલ, ધૂળેટી માટે ડોલ શબ્દ વાપર્યો. એ આપણે
કોઈ હવેલીમાં ઘણા લોકો જતા હોય તો એમને ખ્યાલ હોય કે ડોલના બધા દિવસો હોય એકવાર પૂરા થઈ જાય પછી અઠવાડિયા સુધી તો કે ત્યાં સફાઈનું જ કામ હાલતું હોય. શું કામ? તો કે એટલો રંગ ઉડાડી દીધો હોય. આજ ધર્મ છે, તમે એને પાળવો છે, આપણી સંસ્કૃતિનો તહેવાર છે, તો એને પૂરેપૂરી રીતના માનો. આજ ઘણા લોકો આપણે નાની ઉંમરના પણ એમ કહીએ કે હું છેલ્લા આટલા વર્ષોથી નહીં રહી હોઉં. ઘણા અલગ વાત કરે કે હું આટલા વર્ષોથી અમે ફટાકડા નહીં ફોડ્યા હોય. નહીં, એ આપણા તહેવારો છે. હિન્દુ હોય તો એનો મુખ્ય તહેવાર તરીકે બધા કીધા, એમાંનો એક કીધો છે દિવાળી. તો માનો ભાઈ, અરે તમે આનંદથી માનો. અમુક વસ્તુ છે ઘસારા થવા લાગ્યા. ત્યારે ભક્તિની વાત છે કે એનો જન્મ ક્યાં થયો તો કે સાઉથ બાજુ, ત્યાં ભક્તિ પૂરી દેખાડી. આગળ વાત કરી મારો આગળ વધ્યું, જ્યારે જન્મ થયો ત્યાંથી આગળ વધ્યું. વૃદ્ધિમ કર્ણાટકે ગત, જે કર્ણાટકમાં આવ્યા, સાઉથથી થોડેક ઉપર કર્ણાટકમાં આવ્યા ત્યારે એનામાં વધારો થયો. તમે ત્યાં જઈને જોવો છો તો કે ત્યાં વધારે પાલન કરવા લાગ્યા. કર્ણાટકમાં જાઓ તો ત્યાં દ્રવિડ પ્રદેશ છે, સાઉથ કરતાં કર્ણાટકમાં વધારે માન્યા. બધા લોકો ત્યાંના હોય તે વધારે ભક્તિ કરી, આગળ વધ્યા. મહારાષ્ટ્રમાં આવ્યા. વાત કરી મહારાષ્ટ્રમાં હું છૂટી છવાઈ થઈ ગઈ મહારાજ. વાત કરી કે મહારાષ્ટ્રમાં આવીને થોડીક અલગ અલગ જગ્યાની થઈ ગઈ છૂટી છવાઈ ભક્તિ. ક્વચિત મહારાષ્ટ્રે અમુક જાને આમ થોડી થોડી થઈ ગઈ છૂટી છવાઈ. જોવો તો કે મુંબઈમાં સિદ્ધિવિનાયક છે, ત્યાં પાછા ભક્તિ હોય, વળી થોડેક આગળ જાવ ચાલ્યા જાય. અને ત્યાં કોઈ પણ પૂનામાં ઓલું મંદિર છે કે ત્યાં જાઓ તો ત્યાં પાછા ભક્તિ હોય, વળી પાછો તમે મંદિરની બહાર નીકળો તો ના હોય. ત્યાં કેવા ભક્તિ કીધા તો કે છૂટા છવાયેલા, અમુક સ્થાન ઉપર છે અને પછી અમુક સ્થાન ઉપર નથી. ત્યાંથી આગળ આવ્યા, ગુજરાતમાં આવ્યા. વાત કરી ગુર્જરે જીર્ણતામ ગતા, ગુજરાતમાં આવીને મહારાજ હું ઘરડી થઈ ગઈ. આપણા ગુજરાતમાં આવ્યા અને એકવાર ભક્તિ કહી છે હું ઘરડી થઈ ગઈ. મનથી માનો તો કે વાત ખોટી તો નથી. ગુજરાતીમાં એક કહેવત છે, બાળપણમાં રમી લેવું, યુવાનીમાં કંઈક ગણી લેવું અને છેલ્લે વૃદ્ધ થાય ત્યારે હરિનામ લેશું. મનથી એકવાર વિચારી લ્યો, વૃદ્ધ થયા પછી હરિનામ લેવાનું હોય? કોઈ તો હરિ બોલવું હોય ને મોઢામાંથી એક બીજું નીકળે. પછી ભગવાનનું નામ પણ નથી નીકળતું, ત્યારે જીભ શું હોય તે શરીરના અંગો કામ ના કરતા હોય. બધા ભગવાનના નામને લેવા હોય એ ક્યારે કરાય તો અત્યારના જ લઈ લેવાય. કોઈ એમ કહે 60 વર્ષના બાપા કે માજી કે હવે મારે નકોયડી 11 કરવી, એ હાથ પડે પછી ગ્લુકોઝનો બાટલો ભેગો ચડાવવો પડે. મને તમે 11 કરી લીધી નકોયડી, હવે 12 આવી ગઈ છે, લ્યો બાટલો ચડાવી લ્યો. એ રીતની વાત છે. વૃદ્ધ થયા પછી તમે અમુક વ્રત નહીં કરી શકો. એ બધા એટલે મોરાકત ને છે વ્રત, મોરાકત જયા પાર્વતી બધા 5 દિવસ સુધી વૃદ્ધ હોય. કહેવાય જાય તમે ના આ બધા વ્રત કરો. માજી 60 વર્ષના હોય, મીઠું વગરનો ખાય, પછી આયોડિનની ઓછું થઈ ગયું હોય શરીરમાં, પૂરું થાય એટલે તરત દાખલ કરો હવે આટે. પછી જાગરણ ક્યાં હોય તો હોસ્પિટલમાં, અહીંયા બધા ભેગા થઈને બેઠા હોય. એ રીતની વાત આવી છે. એ બધા વ્રત છે એ સાઉથમાં છે, દ્રવિડ પ્રદેશ કીધો ત્યાંય થાય છે. ત્યાં એ વ્રતના જાગરણમાં તમે ત્યાં જઈને જોજો, દર્શન કરજો. એ જાગરણના બધા આખું ગામ એમ ભેગું થયું હોય, ભેગા થઈ મંદિરમાં અથવા મંદિરનો કોઈ મોટો ચોક હોય, ચોકમાં ભેગા થઈને બેસે, ભગવાનનું નામ કીર્તન કરે. અને આપણે આવી રીતના બધા ચોકમાં ભેગા થઈને બેઠા હોય, બધા હાથ તો તાલી જ પાડતા હોય, પણ ફેર કેટલો હોય કે વચમાં ઓલા ગંજીપતો આવી ગયો હોય. જાગરણમાં શું કરે તો વાંધો નહીં, એક કામ કરો ને 2 બાટ લઈ આવો, આખી રાત ક્યાં નીકળી હશે ખબર નહીં પડે. એ રીતની વાત છે. ઘણા લોકો એમ કે કોઈ રહ્યું 2 સીડી લેતા હો, જે કોઈ પણ ફિલ્મની પિક્ચરની સીડી લઈ આવે, રાતના નગીએ પિક્ચર જોઈ નાખશું, એમાં ટાઈમ વયો જશે. 12 થી 3, 3 થી 6, 6 થી 9 પડી ગઈ સવાર. બસ હાલો 3 પિક્ચર જોશું ને સવાર પાડી દઈશું. ઘણા લોકો એમ કે ગંજીપનો લઈ આવો, અંદર કુંડાળું વાળીને બેસશું, પતે રમશું, સવાર પડી જશે. નહીં, આ જાગરણનું કાંઈ મહત્વ નથી. જાગરણ કેને કીધું તો કે તમે બધા ભેગા થાવ અને ભગવાનનું નામ લઈ અને આખી રાત કાઢો, એને જાગરણનું મહત્વ કીધું છે. આપણે તો સાવ અલગ જ રીતના વાત કરી. નહીં, જાગરણમાં શું કરવાનું હોય તો એ તો બધા ભેગા થઈને રમીએ, અલગ વાત છે. આપણે જે ભક્તિ છે એ કહે છે કે હું ગુજરાતમાં આવી અને ઘરડી થઈ ગઈ, એનું આ બધા કારણ.
આપણે લોકો એમ માને કે હવે વૃદ્ધ થયા ને તો હવે આપણે ભગવાનનું એક કામ કરી નામ લઈ. નહીં, વૃદ્ધ થયા પછી તમે નામ ના લઈ શકો. કોઈ પણ લોકો હોય એને મનમાં એમ હોય કે આપણે છેલ્લી ઘડીએ ભગવાનને યાદ કરવા છે, છેલ્લી ઘડીએ પ્રભુનું નામ લેવા જાય. વિચારજો, શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષર મંત્ર બોલવા જાય ત્યારે એની જીભ એટલી કામ ના કરતી હોય કે આ રીતના નામ લઈ શકે. પછી કંઈક બીજું બોલાઈ જાય, જે બોલાના એ પ્રમાણે ગતિ થાય. પછી ગઈ છેલ્લી ઘડીએ જેવા તમારા મનના વિચાર હોય એવી ગતિ મળે. વિચારજો, ત્યારે પછી તમે ભગવાનનું નામ સરખી રીતે નથી લઈ શકવાના. જે કોઈ વર્તોલા કરવા છે, વ્રત કરવા છે, બધા અત્યારના કરી નાખો, પછી તો કાંઈ નહીં થઈ શકે. આ રીતની વાત છે કે આપણે લોકો ના અલગ વસ્તુ કરીએ. નહીં, બધા વ્રતની તો ઉંમર થાય ને પછી કરવાની. નવરા બેઠા હોય ઘરમાં ત્યારે વ્રત કરશું. આપણે ઠાકોરજીની સેવા કીએ ઘણા લોકો, એ હવે અમારા ઘરમાં માજી છે એ કરે છે. ઠાકોરજીની સેવા કોણ કરે છે કે અમારા માજી કરી લે છે. મનથી વિચારી લેજો, માજીમાં એટલી તાકાત નથી કે થોડી થોડી વાર ઊભા થઈ અને બધું કામ કરે. અને એકારે બધું એટલું યાદે ના હોય કે એકવારમાં બધું લઈને બેઠા હોય, એટલું યાદ પણ નથી રહેતું. શરીર એને સાથ નથી આપતો, છતાં એને પછી મહેનત કરીને ઊભું થવું ને ખોટું કામ કરવું ને કરતા ભાઈ જુવાનીમાં જ બધી સેવાઓ કરી લીધી હોય તો ભાઈ એમ ઉંમર થાય ત્યારે કહી શકે કે એના છોકરાઓને કે હવે તમે કરો, હવે અમારા દિવસો પૂરા થયા, હવે તમારા દિવસો આવ્યા, હવે તમે આ સેવા કરો. પણ આપણે અલગ વસ્તુ અપનાવી. વાત કરીએ કે હું અહીંયા આવી એટલે ઘરડી થઈ ગઈ. ક્યાંક વાત કરી કે મને 2 દીકરા થયા, જ્ઞાન અને વૈરાગ્ય. 2 દીકરા છે અમારા, એ જે વૃદ્ધ થઈને બેઠા હતા એ ભક્તિના બંને દીકરા, જ્ઞાન વૈરાગ્ય. માએ વાત કરી કે વાત કરી એકવાર મહારાજને, મહારાજ નારદજીને વાત કરી કે આ હું ભક્તિ માં જુવાન છું પણ મને મારા બંને દીકરાઓ એ જ ઘરડા થઈને બેઠા. એકવાર વિચારજો કે આપણી બાજુ લોકો ભણવાને વધારે પ્રાયોરિટી આપે, મહત્વ ભણવાને થોડોક વધારે આપીને બેઠા હોય કે નહીં. બધા ઘણા લોકો પણ એમ કહેતા હોય આ બ્રાહ્મણ હોય, બધા ભૂદેવો છે, આ બ્રાહ્મણનું ભણે છે તો કે સારું કહેવાય. કંઈક વધારે પડતા બધા બ્રાહ્મણોના ઘરના હોય અને પિતા એમ કહે કામ કર, ભણવામાં ધ્યાન દે, આપણે ડૉક્ટર થવું છે, આપણે એન્જિનિયર થવું છે. ભાઈ બ્રાહ્મણીઓ કોણ કરાવશે ભાઈ? વિચારજો તમે મનથી કે બધા લોકોને ડૉક્ટર ને એન્જિનિયર ને એવી મોટી ડિગ્રી જોતી હોય, કોઈ કે લોયર થવું છે, વકીલ થવું છે. વિચારજો પછી ગાડીમાં પંચર પડ્યું તો કોણ શાંતિ દેશે? એમ બધી વસ્તુ જરૂરી છે. બધા ભણી ગણીને આગળ આવી જશે તો નાનું કામ કોણ કરશે? નહીં, આપણે બાજુ એ વસ્તુ જોવા મળે છે કે બધું મહત્વ આપ્યું. જે તમે લોકો અમુક લોકો જોઈએ તો વધારે વૃદ્ધ જોવા મળે છે. ખાલી એકવાર વિચારજો, કથા મંડપમાં તમને તો ત્યાંથી ઓછું દેખાતું હોય, હું જ દેખાતો, પણ એકવાર અહીંયા સ્ટેજ ઉપર આવી અને ખાલી નજર કરી લેજો, કાળા માથા કરતાં ધોરા વધારે દેખાય છે. પછી રંગીન આવ્યા હોય તો અલગ વાત છે, બાકી કાળા કરતાં ધોરા માથા વધારે જોવા મળે છે. પછી એ વસ્તુ બતાવી છે. નહીં, વૃદ્ધોને બધા હોય તો કે કથા શ્રવણ કરવામાં એ લોકો વધારે બતાવ્યા. શું કામ? તો કે નહીં, વૃદ્ધ થઈ ગયા, હવે ભગવાનનું નામ લેશું. આપણે વાત કરતા હતા એ રીતના જે આપણે ભણવાને વધારે માન્ય આપીએ, બધા ભણવા બેસીએ, છોકરાઓને એમ કહી કે ભણવામાં ધ્યાન દો, ભણવા એ રીતના વાત કરી. જ્ઞાન વૈરાગ્ય આપણે વધાર્યા, આપણે બધામાં જ્ઞાન ખૂબ લેવાનું મન થાય છે એટલે કીધું કે જ્ઞાનનો જન્મ થયો. પછી જ્યારે જે આખા હતા ભક્તિ ત્યાંથી આગળ ચાલ્યા, મથુરા અને વ્રજનો પ્રદેશ આવ્યો, બધો ગોકુલના ભાગ આવ્યો. તે ભક્તિએ વાત કરી કે મહારાજ હું જુવાન થઈ ગઈ, પાછી જુવાન થઈ, અને એટલી જુવાન થઈ કે હું મારી જુવાનીમાં પણ નથી. મારે જ્યારે જુવાની ચાલતી હતી હું ત્યારે પણ આટલી જુવાન નથી, હું આજ પાછી એટલી જુવાન થઈ ગઈ. મારા જે બંને પુત્રો છે જ્ઞાન ને વૈરાગ્ય એ ઘરડા થઈ ગયા. આ કોઈ સાધારણ વાત તો છે નહીં કે નહીં આ જન્મ થયો અને આગળ વધ્યા માં ગઈડી થઈ, છોકરાઓ જુવાન થયા. આ પ્રદેશમાં જેવો હાલ છે અત્યારના, જેવો અત્યારે પ્રદેશનો હાલ થઈને બેઠો છે એ રીતનું વર્ણન આપ્યું. વાતની તારીખ ગઈ યુપી બાજુ ત્યાં જઈને જોવો તો કે ત્યાંના લોકો ભણેલા ઓછું હોય. જોઈએ આપણે એ બધા વ્રજવાસી અત્યારના આપણને જોવા મળતા હોય, કોઈને પૂછો કે તમે કેટલું ભણેલા, એટલે વાત કહે કે અમે 4 ચોપડી, ઘણા વાત કરે કે આપણે 5 ચોપડી. એટલે વટમાં વાત આવી હતી સાંભળવા, તમને આવી હશે.
તો વાત કરી દઉં. એક ભાઈને કોઈ પૂછ્યું કે તમે કેટલું ભણેલા? ભાઈ કે સવારથી સાંજ. સવારના ઘરેથી મૂકી ગયા હતા સ્કૂલે, અને સાંજ પડી એટલે ઓલા સ્કૂલવાળા પાછો મને ઘરે મૂકી ગયા. ભાઈ તમારા છોકરાને રાખો. આજે એ વ્યક્તિ હોય એ ઓમાં આગળ જઈને બેઠા હોય, ટોચના સ્થાન ઉપર હોય, એનામાં જ્ઞાન ના હોય, આગળ થઈને બેઠા હોય પણ એનામાં અમુક જ્ઞાન નથી દેખાડ્યું. એ રીતની વાત આવી છે. એ બધા યુપી બાજુના પ્રદેશ, જેના કોઈ મંત્રી હોય, મંત્રીને તમે પૂછો કે તમે કેટલું ભણેલા? અમુક હોય છે જે અત્યારના, હવે સમય આગળ ગયો એટલે ભણવા લાગ્યા. અગાઉના સમયમાં એક રીત હતી, ત્યાં બાજુનો જે પ્રદેશ હતો ત્યાં લોકો ભણવાને ઓછું મહત્વ આપતા, ભક્તિને ખૂબ મહત્વ આપે. તમે વ્રજમાં જાઓ, આજે એમ જોવો તો 24 કલાક એવી હોય કે તમને શ્રી કૃષ્ણ સરનામામાં સાંભળવા મળે. એ ખાતરી છે તમને 24 કલાક ભગવાનનું સ્મરણ થાય છે. તમે માનો કોઈ ના હોય, તમે રસ્તા વચ્ચે એકલા જાઓ જો, ત્યાં ક્યાંક ને ક્યાંક તમારા મનમાં એ નામ ચાલુ થઈ જાય. તમને એમ મનથી લાગે કે આવું ભગવાનનું નામ લઈ લઉં. હજી એ રીતની વાત આવી છે. ભક્તિ હતા એને વાત કરી, મારા જો યુવાન થઈ ગઈ, પણ મારા બંને દીકરાઓ એ ઘરડા થયા. એનું કારણ શું? નારદજીએ વિચાર આવ્યો, નહીં આ કલયુગ કીધો છે. કલયુગમાં આ વસ્તુ જોવા મળે, માં યુવાન હોય અને દીકરાઓ જે છે એ ઘરડા થઈને બેઠા. જે આપણે જોવા મળે કલયુગમાં માવતર જુવાન છે, જે છોકરાઓ છે એ ઘરડા થયા. અને ઘરડું થવું એટલે કોઈ એમ માને કે હવે શરીરમાં કરચલીઓ પડી ગઈ, ધોરા વાળ આવી ગયા એટલે ઘરડા. નહીં, એ વસ્તુ નથી બતાવી. જ્યારે બાપ હોય એ ધંધેથી આવતો હોય, કાળી મજૂરી કરી અને ઘરે આવતો હોય, એનો નાનકડો 17-18 વર્ષનો છોકરો એ ઘરમાં બેઠો બેઠો ટીવી જોતો હોય, ત્યારે ભાઈ ખાલી મનથી વિચાર લ્યો કે આમાં જુવાન કોને કહેવા ને ઘરડા કોને કહેવા. માં ઘરના કામ કરતા હોય, એ આખી રસોઈ બનાવે, આખા ઘરને નક્કી સાફ કરે, એ બધા ઠામને માંજતા હોય ને બધા 24 કલાક કામ માં કરતી હોય. છોકરી શું કરે છે? એમાં રિમોટ લઈને બેઠી ચેનલ બદલાવે. મનથી વિચાર લ્યો કે આમાં જુવાન કોને કહેવા ને ઘરડા કોને કહેવા. ઘરડું થવું એટલે એ જ નથી બતાવ્યું કે નહીં આ માથે ધોરા વાળ આવી જવા ને એ ઘરડા. માવતર કામ કરતું હોય એટલે બાળક સામે ઘરડા થઈ ગયા. એ ખાલી એક દિવસ માટે એમ ગયો, તમારા ઘરે દીકરી હોય તો તમે એક દિવસ માટે એમ કહો બધા કામ તું કર, અમે નહીં કરીએ. બોલો સવારથી સાંજ પડે ને ત્યાં તો આમ પથારીમાં ટેં થઈ ગયા હોય, હવે હલી નહીં હકાય, હવે મારાથી ઊભું ના થવાય. એ રીતનો સવાલ થઈ ગયો છે. નહીં, હવે અમારાથી નહીં થઈ શકે કાંઈ. શું કામ? તો કે હવે એમાં વૃદ્ધાવસ્થા દેખાણી. માં હોય કોઈ પણ રોજ સવારના ઉઠીને બધા કામ કરતા હોય અને થઈ જાય, વળી પાછા રાત પડે છોકરો એમ કે મમ્મી તરસ લાગી છે, પાણી આપ. એટલે માં પાછી ઉપરથી નીચે આવે, પાણીનો ગ્લાસ ભરીને લે, છતાં એનામાં થાક નથી દેખાતો. ત્યારે એમ કહેવાનું કે એનામાં વૃદ્ધાવસ્થા હજી નથી આવી, એ બાળકમાં વૃદ્ધાવસ્થા આવી ગઈ. વૃદ્ધાવસ્થા એટલે શું? તો કે આ વસ્તુ દેખાડી છે. માવતર હોય એ ઊભા થઈને કામ કરતા હોય છે અને બાળક આવી રીતના બેઠું હોય છે. વિચારજો મનથી કે 17 વર્ષ થયા, 16-17 વર્ષ થાય ને, બહુ 18 વર્ષ. એટલે કોઈ પણ પિતા હોય એને મનથી એવું વિચાર આવી જ ગયું હોય કે હવે જે ધંધો હોય, કુટુંબનો ધંધો હોય તો કુટુંબનો, અથવા કોઈ પણ એના પગભર થઈ જવો જોઈએ, હવે એના પગભર થવો જોઈએ. કોઈ પણ પિતા હોય એના મનમાં એક જ વસ્તુ હોય કે મારો દીકરો હવે પગભર થાય. કોઈ પણ માં હોય વિચારજો, એક વસ્તુ આપણને પણ સામાન્ય જોવા મળે કે દીકરો હોય એ બાપને મદદ કરે, દીકરી હોય એ માને. નાનકડા કામ હોય ઘરમાં કે કચરા પોતા કરવા, ઠામ ઉટકવા ને બધા, દીકરી હજી પહોંચી વળે. દીકરાને કહેજો જોઈએ કે એક કામ કર, મહિનો દિવસ ધંધો હલાવ. એ ઓલાનું કામ નહીં. ત્યારે પિતા કોઈ પણ હોય છે એમને પણ મનમાં વિચાર આવે, એ પણ વાત કરતા હોય કે ભાઈ દીકરી હજી કામ કરી લઈએ, બાપને તો એનું કામ કરવાનું જ છે. એ દીકરો એટલો સક્ષમ નથી થયો કે એના હાથમાં આખો ધંધો દઈ દે. એ રીતની વાત આવી જાય કે નહીં, છોકરાઓ જે છે એ લોકો હજી એટલું કામ કરવા માટે પ્રબળ નથી બન્યા કે એના હાથમાં આપણે ધંધો સોંપી દઈ. ધંધો નથી સોંપાતો એના હાથમાં. શું કામ? તો કે એ હજી એટલા કામમાં હજી કાર્યશીલ નથી, એટલા કામ નહીં કરી શકે. વિચારજો કે બાપ ઉપર એને એમ કહે કે મારો 17-18 વર્ષનો છોકરો કામ નહીં કરી શકે, આજે એની સામે હું 40-50 વર્ષનો છું, હું એ 50 વર્ષનો કામ કરી શકું. તો ખાલી એકવાર વિચારજો મનથી કે એમાં કોને ન કે વૃદ્ધ કહેવા અને કોને યુવાન કહેવા.
એ પછી ઓલો 17 વર્ષના ને જ વૃદ્ધ કહેવાય હો. એ પછી યુવાન બાપ હોય એને જ યુવાન કહેવાય. એ રીતની વાત આવી જાય. જે એ બધી બાજુનો પ્રદેશ તો કે ત્યાં લોકો ભણેલા ઓછું હોય છે પણ એનામાં ભક્તિ ખૂબ. ભક્તિએ વાત કરી, હું જુવાન થઈ ગઈ, મારા બંને પુત્રો હતા, એ ઘરડા થયા, જ્ઞાન અને વૈરાગ્ય. એકવાર નારદજીએ શું કર્યું તો કે એના જે 2 દીકરાઓ હતા એના કાનમાં આખા પારાયણ કરી દીધા. 4 વેદનું જ્ઞાન આપ્યું, વેદ આખા એના કાનમાં ગાઈ ગયા, ભગવદ્ ગીતા ગાઈ. છતાં એ બાળકને શું થયું તો કે એકવાર ઊભા થયા, પડખું ફર્યા અને પાછા હતા એવી રીતના પડી ગયા. વિચાર્યું કે મેં આખા આટલું બધું કર્યું પણ છતાં બાળકો ઊભા કેમ નથી થતા. એ વિચાર આવે છે મનમાં બધા કે આ બાળક ઊભા કેમ ના થયા. એ ચિંતા હતી મુખ ઉપર. સનત કુમારોને વાત આવી. સનત કુમારો પાસે આવ્યા છે, મહારાજ મારા મુખ ઉપર તમે પૂછો છો કે શેની ચિંતા, તો કે એ વાતની ચિંતા કે મારે ભક્તિનું દુઃખ દૂર કેમ કરવું, જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધાવસ્થા કેમ દૂર કરવી. દુઃખ દૂર કરવા માટે, જે વૃદ્ધાવસ્થા હતી એને દૂર કરવા માટે એકવાર સનત કુમારો કહે છે કે તમે એક કામ કરો, ભાગવત કથા કરાવો. જે ભાગવતજીની કથા છે એમાં એટલું ફલ છે તો કે એ આ કાર્ય તમારું જે દુઃખ છે એ દૂર કરી દેશે. બીજી વાત આવી, ભાગવત કથા કરાવી. જ્યારે ક્યાંય રામકથા ચાલતી હોય, કોઈ ટીવીમાં કે એમ જોયું હોય મોરારી બાપુની કથા ચાલે છે, જો અહીંયા સ્ટેજ ઉપર ખૂણામાં એક આસન રાખ્યું હોય. એ આસનમાં શેના માટે, કોઈ પૂછો કે આ શેના માટેનું આસન, એમ કે હનુમાનજીનું આસન. ત્યાં હનુમાનજીને બોલાવવા ના પડે, સ્થાપનમાં બધા દેવતાઓનું એકવાર આહ્વાન કરવું પડે, ત્યાં હનુમાનજીનું રામકથામાં આહ્વાન ના કરવું પડે. એ રામાયણની ચોપાઈ ગવાય એટલે હનુમાનજી ગમે ત્યાં હોય ત્યાંથી ત્યાં આવી જાય. આસન શેના માટે રાખ્યું હોય તો હનુમાનજી માટે. કહેવાય કે જ્યાં ભાગવત કથા ચાલતી હોય ત્યાં સનત કુમારો જે 4 ભાઈઓ છે, 4 ભાઈઓ એવા છે કે કોઈ દિવસ 4 વર્ષના હતા નહીં અને 6 વર્ષના થશે નહીં. એની ઉંમર બતાવી છે ભાગવતમાં 5 વર્ષની ઉંમર, 5 વર્ષનું આયુ છે એનું. એક 5 જ વર્ષના છે, હંમેશા 5 જ વર્ષના રહેશે. એ રીતની વાત છે કે જે સંત કુમારો એ હતા એ ભાગવતજીના જે કથા ચાલતી હોય એ મંડપ હોય, જે વ્યાસપીઠની ફરતા જે 4 જે આ સ્તંભ હોય છે ને એ ત્યાં આવી અને બેસી ગયા હોય. એ 4 સ્તંભમાં તમે જુઓ તો કે ત્યાં સનત કુમારો બેઠા છે. જેમ આપણે ખોરાકની જરૂર પડે, આપણે સમય થાય એટલે ખોરાકની જરૂર પડે, સનત કુમારોને પૂછો કે તમારો ખોરાક શું, એમ કહે કે અમે ભાગવતનો રસપાન કરી લઈ. જે બ્રાહ્મણ અહીંયા ઊભા રહી અને ભાગવતની કથા કરતા હોય સનત કુમારો એનું રસપાન કરે, એ જ એનો મુખ્ય ખોરાક. વાત આવી જાય કે એનો મુખ્ય ખોરાક જ એ. સંત કુમારોની વાત છે કે એમણે વાત કરી કે કામ કરો, શ્રીમદ ભાગવતની કથા કરાવો, તમારું ગમે એવું દુઃખ હશે એ દૂર થશે. વાત આવી, ભાગવતની કથા કરવા બેઠા. સંત કુમારો એ વ્યાસગાદી ઉપર આવે, સામે યજમાન તરીકે કોણ તો કે નારદજી બેઠા છે. નારદજી સામે હાથ જોડી અને યજમાન તરીકે બેસી ગયા. તમે મનથી વિચારો કે સનત કુમારો જે ભાગવતના પ્રબળ કહેવાના, ભાગવતમાં સૌથી વધારે ઉત્તમ કોને કીધા? સનત કુમારો. જે કથા છે એમાં 3 આપણે સાંભળીએ, 3 રીતની કથા ચાલે. 3 કઈ કઈ? એ ભાગવતમાં 3 કથાનો ઉલ્લેખ છે કે 3 જગ્યાએ કથા શ્રવણ કરવા મળે. 3 કઈ કઈ કથા કહેવાની? અત્યારના જ હમણાં ઉલ્લેખ કરી દઈશ કે એક કથા સૂતજી મહારાજ જે સૌનકાદી ઋષિમુનિઓને કરતા હતા નૈમિષારણ્યમાં. બીજી કથા કે જે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે ગંગાજીના કિનારે. અને ત્રીજી કથા કઈ તો કે મૈત્રેય મુનિના આશ્રમમાં વિદુરજીને મૈત્રેય મુનિ કથા કરતા હતા. 3 કથા બતાવી. સૌથી ઉત્તમ કથા કઈ કીધી તો કે પરીક્ષિત અને સુખદેવજી મહારાજની. બીજું સ્થાન કોને આપ્યું તો કે એ સ્થાન સૂતજી અને સૌનકાદિક ઋષિમુનિઓને આપ્યું. અને ત્રીજું સ્થાન કોને આપ્યું તો કે એ જે વિદુરજી હતા એમને ને મૈત્રેય મુનિને. આ રીતના અહીંયા કથાનો ઉલ્લેખ થયો છે. કથા વર્ણન કરાવવા બેઠા છે. તુંગભદ્રા નદીનો કિનારો,
તુંગભદ્રા નદીનો કિનારો, ત્યાં એક ગામ, એમાં એક બ્રાહ્મણ રહેતા હતા આત્મદેવ નામના. આત્મદેવ બ્રાહ્મણ એ ગામમાં રહે છે. એમના પત્ની, એમનું નામ હતું ધુંધુલી. ભાગવતમાં ધુંધુલી નામનો ઉલ્લેખ નથી, બીજા પુરાણોમાંથી ઉલ્લેખ લેવાનો છે. શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય પદ્મ પુરાણમાં આપ્યું, અને ભાગવતમાં આપણે જે જોઈએ એનું મહાત્મ્ય જોવા મળે આપણને. એ રીતના વાત છે, એના ઉલ્લેખ પ્રમાણે આપ્યું છે કે એમનું નામ ધુંધુલી. નામ ધુંધુલી નહોતું, પણ એના જે કામ સ્વભાવ જે હતો એ એવો હતો. ધુંધુલી શબ્દનો અર્થ શું જ બતાવ્યો? જે આખો દિવસ ધુઆ ફુઆ થાય. આખો દિવસ જે માણસ આમ ધુઆ ફુઆ થતું હોય એમને એમ માનવું કે આ ધુંધુલી છે. એનો સ્વભાવ બતાવ્યો એ રીતનો. જે બ્રાહ્મણ હતા એ ખૂબ જ્ઞાની. ત્યારે ધુંધુલીનો સ્વભાવ અલગ હતો. એ જે પતિ કહે એનું ઊંધું કરે. પતિ ગમે એ વાત કરે તો કે એનું ઊંધું જ કામ કરે. પતિ વાત કરે કે આજે મારા દાદાની તિથિ છે, શ્રાદ્ધ છે, એક કામ કરો કે આજ તમે સુંદર ભોજન કરો, અમે બ્રાહ્મણને બોલાવીએ. ના પાડે કે નહીં, મારી તબિયત ખરાબ છે, બપોર સુધી તો નાય નહીં. એવો એનો સ્વભાવ. એનો એક ગુણ પણ હતો. બધા અવગુણ હોય પણ એક ગુણ તો ભગવાને રાખ્યો જ હોય. ધુંધુલીને એમ કહ્યું કે 50 માણસ આવવાનું છે, રસોઈ કર. એ અડધી કલાકમાં રસોઈ કરી નાખ્યા. એ શું કામ રસોઈ અડધી કલાકમાં કરતા? તો કે જલ્દી રસોઈ થઈ જશે તો હું પાછી બારે જઈશ, ઓટલે બેસીશ, આખા ગામની ત્યાં નિંદા કુથલી કરીશ. આજે એવો એનો સ્વભાવ. એ કામ જલ્દી કરી નાખતા, પણ શું કામ? તો કે બારે જઈને નિંદા કુથલી કરવા. જલ્દી કામ પતશે તો વહેલું બારે જવાશે. એ રીતનો એનો સ્વભાવ દેખાણો. ધુંધુલી હતા, બધું ઊંધું જ કામ કરતા. પતિ એમ કહે કોઈ પણ વાત હોય, પછી એમ કે આ ચાલો પૂજા રાખી છે ઘરમાં, યજ્ઞ રાખ્યો છે. એ ના પાડે કે નહીં, આજે મારાથી નહીં અવાય, હું મને તાવ આવ્યો છે. એ રીતની વાત છે કે બધું પતિ જે કહે એનું ઊંધું કરતા. પછી તો આત્મદેવ બ્રાહ્મણ હતા, એ પણ સમજી ગયા કે નહીં, આનું આવા બધાનો સ્વભાવ કેવો છે. એને પછી વિચાર્યું કે હવે શું કરવું? તો કે આવે ઓલી એની પત્ની પાસે આવી અને વાત કરે, જો મારા મોટા ભાઈએ પિતાએ બધાએ બહુ શ્રાદ્ધ વિધિ કરી લીધી, હવે આપણે ના કરીએ તો ચાલે. આવી રીતના આવીને પતિ એમ વાત કરે કે હવે નહીં કરીએ તો ચાલે. ઓલી સવારના વહેલી ઉઠી જાય, ઉઠી બધું કામકાજ પૂરો કરે, બ્રાહ્મણને લઈ આવે ઘરે, પૂજન કરી બ્રાહ્મણનું, એના હાથમાં ભોજન કરાવે, દક્ષિણા આપે અને પછી વિદાય કરે. પતિ ના પાડે કે નથી કરવાની જરૂર તો પેલા કરે. જો ઘણા બેન દીકરીનો આ રીતનો સ્વભાવ હોય. એ જે વસ્તુ કરવાની તમે ના પાડો એ એને પહેલાં કરવી હોય. કોઈ બાળક હોય, તમે કહેજો હવે એક કામ કર, ઓલી જગ્યાએ ના જાતો, પછી એને ખાલી કોઈક વાંયથી ઈશારો કરે કે હવે તને છૂટ, જા, ભાગ. બોલો 1 મિનિટ ઊભો ના રહ્યો, હળી કાઢતો જાય. કથા મંડપમાં કોઈ બેન દીકરી એના છોકરાને લઈને આવ્યા હોય, નાનકડું બાળક હોય, સાવ 2-5 વર્ષનું, એને એમ કીધું હોય કે અત્યારે કથા ચાલુ છે, સ્ટેજ ઉપર ન જાતો, હમણાં ના જવાય. અહીંયા આગળ ઓલા ફૂલ ને બધું રાખ્યું હોય એટલે બાળકને મન થતું હોય કે મારે અહીંયા જવું. ઊંચું વાસણ દેખાતું હોય એટલે ઓલા બાળકને એમ થાય કે નહીં મારે અહીંયા જવું છે. ના પાડે કે નહીં હમણાં ના જાતો, નહીં જવાનું, ને ના જવાય. ભલે ને મહારાજ બેઠા હોય ભાગવતની કથા કરે, એટલે મા એમ કે નહીં ત્યાં બાઘો હોય. ભલે બ્રાહ્મણ છે પણ છતાં આ રીતના વાત કહે કે નહીં ત્યાં બાઘડો છે, ત્યાં હમણાં ના જાતો. પેલું છોકરું એકવાર ઊભું રહી જાય, પછી કથા પૂરી થાય, પછી એમ કહેજો કે હવે જા. એ ના હવે જા કયો એટલે તરત દોડ મૂકે. શું કામ? તો કે એને આવવાનું વધારે મન થતું હોય. જે વસ્તુની ના પાડો એનું એને વધારે મન થાય. એ રીતના વાત છે. ઘણાનો એવો સ્વભાવ હોય, કોઈને એમ કહો જોઈએ હમણાં તમારે આ બધું નથી કરવાનું, પછી એને ખાસ મન થાય હવે તો એ કરવું જ છે. ઘણા લોકોને એવો અંદરથી એવો અહંકાર હોય કે મને ના શું કામ પાડી, હવે તો હું એ કરીશ જ. તું બહારનું આવીને ના પાડે કે નહીં અત્યારે હવે તમે, ઘણા મંડપમાં આવું બહુ જોવા મળતું હોય, કોઈ આવીને ના પાડે કે અત્યારે પૂજન ના કરતા, અત્યારના હમણાં આવીને તમે પૂજન ના કરતા, કે મને ના શું કામ પાડી, હવે તો હું અત્યારે જ પૂજન કરું. ભલે વસ્તુ સારી છે, ભાગવતજીનું પૂજન કરે છે, પણ જે સમય હતો એ સમય પ્રમાણે ના પાડી કે નહીં અત્યારે ના કરતા, તો એને મનમાં થાય કે હવે તો મારે અત્યારે જ કરવું. વિચાર લેજો મનથી કે ધૂંધુલી જેવો સ્વભાવ, જે વસ્તુની ના પાડો એ પરાણે કરવાનું મન થાય. અચ્છા, આ ધૂંધુલીની વાત આવી ગઈ, એને પણ એવો સ્વભાવ. બ્રાહ્મણ હતા, એ ખૂબ નાની, ઘરમાં સંપત્તિ પણ ખૂબ હતી.
નકર તમે મનથી વિચારો, કોઈ પણ વાર્તા કોઈ પણ શરૂ થાય એ વાત શું નીકળે? એક ગરીબ બ્રાહ્મણ હતો, ત્યાંથી જ વાત ચાલુ થાય. કોઈ પણ એક ગરીબ બ્રાહ્મણ. જ્યારે આ ભાગવતજીમાં વાત જુઓ તમે તો કે શરૂઆત ક્યાંથી થઈ છે? તો કે બ્રાહ્મણ હતા, પૈસે ટકે ઘરમાં નિરાત હતી, સંપત્તિ ને સંતતિ બંને ખૂબ હતા. એની હતી તો કે વાપરવા વાળાની. એનું આંગણું હતું, એમાં કોઈ જે પૈસો સંપત્તિ હતું એને વાપરવા વાળામાં કોઈ નહોતું. બ્રાહ્મણ હતા એ થોડો સમય તો આશામાં ને આશામાં વિતાવ્યો. નહીં, મારા ઘરે એક દિવસ દીકરો થશે થશે, પણ હજી થયો નહીં. થોડો સમય આશામાં આશામાં એ વિતાવી દીધો. એક દિવસ બ્રાહ્મણને ખૂબ દુઃખ થાય છે. દુઃખ થયું, મારા આંગણે કોઈ દીકરો કે દીકરી નથી, શું કરવું? બ્રાહ્મણ આત્મહત્યા કરવા જાય છે. જેનું આંગણું હતું એ આખું આંગણું જ શ્રાપિત હતું. કહેવાતું કે બ્રાહ્મણ પોતાના હાથે જો કોઈ છોડ વાવે, વૃક્ષ વાવે, તે વૃક્ષમાં ફળ ના આવતા, એમાં ફૂલ પણ ના આવે. નહીં, એ આંગણું જેવું શ્રાપિત હતું. જે એના ઘરના આંગણે એક ગાય બાંધ્યા. એમ કહેવાનું કે ગાયને પણ કોઈ દિવસ વાછરડું ના થયું. શું કામ, શા માટે એ બધું કીધું? તો કે એ વાત બતાવી છે કે આંગણું એટલું શ્રાપિત બતાવ્યું. બ્રાહ્મણ હતો, એને આત્મહત્યાના મનમાં વિચાર આવ્યા. એ આવી અને એ રીતના કિનારા પાસે બેસીને આત્મહત્યાના વિચાર કરે છે. એ સમયે કોઈ સંત મહાત્મા ત્યાંથી પસાર થયા. પેલા સમર્થ સ્વરૂપ હતું સંતનું, એટલે એણે પૂછ્યું કે ભાઈ, તમારું મુખનું તેજ જોઈ અને એવું લાગે છે કે તમે બ્રાહ્મણ છો. અગાઉનો સમય હતો એમાં એમ કહેવાતું કે મુખના તેજ ઉપરથી ખબર પડી જાય કે આ વ્યક્તિ કેવા છે. અત્યારના તો બધા સમાન થઈ ગયા, જે આપણી રેણી કેણી પહેરવેશ એ બધો સરખો થયો. વિચાર લ્યો કે તમે કપડાં જેવા પહેરો ને એવો તમારે શરીરનો આવેશ આવે. પણ કહેવત અહીંયા ને, જેવો વેશ એવો આવેશ. કોઈને ધોતીઓને આવું પહેરાવજો, એકલા ધોતી બંડીને એવું પહેરાવી દેજો, પછી એમ કહેજો કે એક કામ કરો, હાલો અમારા ભેગા, અહીંયા પાર્ટી હાલે છે, ત્યાં આવી અને નાચો. ના પાડે, ભાઈ ધોતી પહેરીને થોડું પાર્ટીમાં આવાય. હવે ક્યાં જવું છે? તો હવે મંદિરમાં જવાય. તો કોઈને એ રીતના કપડાં પહેરાવજો, જે ઓલા અત્યારના સમયના એવા પહેરાવીને એમ કહેજો હવે મંદિરમાં આવીને પૂજા કરો. ઓલાને થોડુંક નહીં ગમે કે નહીં, આ પહેરીને હવે મંદિરમાં પણ કેમ આવવું? મંદિરમાં આવવા માટે અલગ વસ્ત્ર રાખીએ. એ રીતની વાત આવી છે. જેવા તમે કપડાં પહેરશો તમારે એવો શરીરમાં આવેશ આવે. કોકને આખો ઓલો કોટ ને આખું સૂટ ને પેન્ટ ને ટાઈ ને એવું બધું પહેરાવજો. માથે આમ ખભે કોટ નાખી દેજો એકવાર. કહેજો કે હવે એક કામ કર, અહીંથી સામે લગી હાલીને જા અને પાછો આવ. એનું આખું તમે શૂટિંગ ઉતારી લેજો. પછી કોકને સાદા એવા ન કે સાદું એવું સીવડાવેલું પેન્ટ, લેંઘા જેવું પેન્ટ અને માથે એક શર્ટ પહેરાવી દેજો. કહેજો હવે ચાલીને જઈને આવ. એનું તમે શૂટિંગ ઉતારજો. બંનેમાં જુઓ તો તફાવત દેખાય. એક જ વ્યક્તિ હોય છતાં એની હાલ બદલી જાય. કોઈ પણને તમે જે સૂટ ને એવું પહેરાવ્યું હોય, લલો એકવાર આમ અકડમાં બેસે, કે બેઠો હોય ને તો આમ ટટ્ટાર થઈને બેસે. પેલો લેંઘો ને એવું પહેર્યું હોય એટલે એકવાર આમ આપણે સારી રીતના કહીએ તો રિલેક્સ થઈને બેઠો હોય, આમ મોજમાં આવી જાય, શાંતિથી બેસી ગયો હોય. પછી જે અકડ હોય એ ક્યાં સુધી હોય? તો પેલો સૂટ પહેર્યો હોય ત્યાં સુધી. એ રીતના જેવો કપડાં હોય ને એવો આવેશ ચડે. એ રીતની વાત છે. ઘણા લોકો મનથી એમ માનતા હોય કે નહીં, આવા અમુક વસ્ત્રો હોય એ આપણે અત્યારના પહેરશું તો કે સારું નહીં લાગે. ક્યાંય જુઓ તમે દુઃખદ પ્રસંગ બને, ક્યાંય એવો દુઃખનો પ્રસંગ બન્યો હોય ત્યાં ના પાડે કે અમુક વસ્ત્ર ના પહેરાય. ત્યાં આપણને ના પાડે કે ઓલા લાલ લીલા ને એવા કપડાં ના પહેરો. શું કામ? તો કે એ કપડાં આપણે અત્યારના જોઈએ તો મનથી એમ વિચાર આવી જાય કે નહીં, આ શુભ પ્રસંગમાં પહેરવાના હોય એટલે અત્યારે ના પાડી. નહીં, એ કપડાં પહેરો એટલે તમને પછી દુઃખ અંદર શરીરમાં ના આવે. એ જે કપડાં હોય એનું અમુક જેવા તમે વેશ ધારણ કરશો એવો આવેશ આવે. એ જે અમુક કપડાં છે એ દુઃખી થવા માટેના નથી. અગાઉ આપણે કથા સાંભળી ને કે એ બધા સાડલોન પહેર્યું હોય તો શું થાય? તો કે મજા આવે. કોકના એવા પ્રસંગમાં જઈને પછી મજા લેતા હો, ત્યાં પછી હસવું આવે નહીં. એટલા માટે ના પાડ્યું હોય કે નહીં, અત્યારના આવા કપડાં ના પહેરાય. અત્યારે તમે જાઓ સાદા કપડાં પહેરી આવો. શું કામ? કે સાત્વિક કપડાં કીધા, એનાથી તમને
તો કે જે અમુક જે શરીરમાં વેગ ઉત્પન્ન થાય, આવેશ આવે એ નહીં આવે. આવેશ ચડે ઘણાઈને, ઘણા લોકોને તમે આમ ધોતિયું ને એવું અલગ રીતના પહેરાવી દેજો તો એટલે આમ જુઓ થોડીક વાર પૂરતો તો આવેશ આવી ગયો હોય મારે કાલથી સવારના વહેલું ઉઠવું છે, આ બધું ધોતિયું ને પહેરીને પૂજા કરવી છે, એ રીતના વાત આવી. બ્રાહ્મણની વાત હાલતી હતી. સંત મહાત્મા હતા, એમણે બ્રાહ્મણનું મુખ જોઈ અને તે જ જોયું. જો તમે બધાના કપડાં સરખા થઈ ગયા. કોઈ બ્રાહ્મણ હોય તો એ જીન્સ ને શર્ટ પહેરવાનો છે, તમારા લુવાણા કોઈ જુઓ તો એ જીન્સ ને શર્ટ પહેરે. બધી નાતના જુઓ તમે તો કપડાં એક સરખા થયા. ગમે નાત જાત ધર્મ અલગ હોય, આખો સંપ્રદાય અલગ હોય, છતાં કપડાં એક થયા. એટલે તમે વિચારો કોઈ એમાં ફર્ક નહીં કરી શકે કે આ બ્રાહ્મણ છે, આ આવા છે, નહીં. એ બધાના કપડાં પહેરવેશ એક સરખો થઈ ગયો. તમે આમ સામે 4 જણા રાખો, 4 જણામાં તમે કોઈ એમ કહી ના શકે આ વ્યક્તિ આ નાત જાતનું છે, નહીં. એ કોઈને ખ્યાલ નથી આવતો. કોઈ બ્રાહ્મણનો દીકરો હોય એને તમે દાઢી રખાવજો, એકલી મૂછ કાઢી નાખજો, પછી કોઈને એમ કહેજો કે આનું નામ, બીજાનું નહીં મારું જ ઉદાહરણ આપું તમને, કોઈક આવીને એમ કહેજો આનું નામ રામ નથી, એનું નામ રહીમ છે, તો કોઈક માની લે કે હોઈ શકે ભાઈ. જે ઓળખવાવાળા છે એ એકવાર કહેશે કે નહીં આ તો રામ છે, પણ નહીં, લોકો સ્વીકારી લે. શું કામ? તો આને મૂછ નથી એટલે હોઈ શકે ઇસ્લામ ધર્મના. એટલે આપણે આ રીતની વસ્તુ આવી ગઈ કે કોઈ જોઈને ઓળખી નથી શકતું કે આ વ્યક્તિ આ રીતનું છે. શું કામ? તો કે કપડાં એક થયા, મન બુદ્ધિ એક થવા લાગ્યા. આપણે વાત સાંભળીને એવી રીતના વેશ હોય એવો આવેશ ચડે. આજે આપણે બધાને એક સરખા કપડાં થયા એટલે આપણે બુદ્ધિ એક સરખી થઈ ગઈ, અને ખોરાક પણ એક સરખો થઈ ગયો છે. હવે જોઈએ તો બધાનો ખોરાક શું? તો કે એક સરખો. બધા અમુક નિયમ આપ્યા કે સાત્વિક ખોરાક લેતા હોય, એ રીતનો છે. આપણે અમુક ખોરાક છે તો કે નથી લઈ શકાતો, ન લેવાનો હોય, છતાં પણ આપણે હવે લેતા હોય છીએ. એનાથી શું થાય? તો કે આપણી બુદ્ધિ એક થઈ ગઈ, એક સરખા વિચારો આવે. જેવા વિચાર આપણા એવા જેવા વિચાર મારા અહીંયા હોય એવા જ તમારા ત્યાં હોય. એ રીતનું જોવા મળે. બધાના બુદ્ધિને એક થવા લાગ્યું. એટલે જોઈએ હવે કોઈ આમ સામે જોઈ અને એમ કહી ના શક્યા કે આ વ્યક્તિ આવું છે. અને અહીંયા જે બધા ભૂદેવો બેઠા છે, અને કાલે માનો કે તમે કોઈ પેન્ટ શર્ટ પહેરી અને સામે રાખો, કોઈ એમ કે આ બ્રાહ્મણ છે, લોકો વિચાર આવે કે લે આ બ્રાહ્મણ છે, ખબર નથી. તમારામાંથી ઘણા એવા હશે જેણે મને એવી રીતના સાદા કપડામાં પણ જોયો હશે. એ રીતનો વિચારો મનથી કે સામે જોવો તો તમને એમ વિચારે ના આવે કે આ બ્રાહ્મણ હશે. જે બધા મીનાબેન ને પ્રીતિબેન છે, આ દીપ્તિબેન ને એ લોકો, એ બધા ઘણા ટાઈમથી મને જોવે છે. એ લોકોને કોઈને વિચારે નહીં આવ્યું હોય કે આ વ્યક્તિ હશે. બીજા કોઈનું શું કેવું? આપણે ચેતનાબેનના સન જે આ બધું માઇકનું કરે છે, અમે સાથે ભણતા એને પૂછો કોઈ દી એને એવો વિચાર આવ્યો હોય? અને હજી એક વાત આગળ કરો, આજે અહીંયા સ્કૂલ ચાલે છે બાપુની, જે આ SVM સ્કૂલ, એના જે ડાયરેક્ટર છે હેમાંગ સર કરીને, કે મેં બાપુ પાસે ગયા ને તો મને ત્યાં મળ્યા. ત્યાં આવ્યા અને પૂછ્યું કે ભાઈ આ બધી વાત છે, આજે ઘણા ટાઈમે અહીંયા પાછો આવ્યો શેના માટે? મેં વાત કરી ભાઈ મારી જ કથા છે સર. મને એક કીધું કે જે ગ્રાઉન્ડમાંથી હળિયું કાઢી અને તોફાન કર્યા, અહીંયા નક્કી આ જ ગ્રાઉન્ડમાં ખૂબ તોફાન કર્યા છે. હું અહીંયા ભણતો એટલે મેં અહીંયા ઘણાને હેરાને એવા કર્યા છે. ઓલા સરને એમ કહેતા કે આ આવે ને એટલે એકવાર સાહેબ આખો બીજા રસ્તે વયા જતા, મેં તોફાન પણ એવા કરતા. બધા કહે કે તું જો મને વાત કરી, સરે નવાઈ લાગી કે ઓહો તું ભાગવતની કથા વાંચીશ. ચોખવટ ન કહે અત્યારના શું કહેવું, પણ એ મને સીધી રીતના કહી દીધું એ સમયના લક્ષણ પ્રમાણે લાગતું નથી કે ભાગવતની કથા કર. સરે મોઢા પોટ બને કહી દીધું તારા એવા ભણતો ત્યારના એવા લક્ષણ જ નહોતા કે તું ભાગવતની કથા કર. એ રીતના એ લોકો મને જોવે તો એને કોઈને ખ્યાલ પણ ના હોય. આજ માનો કે મંડપમાં એને મને કીધું કે હું એક દિવસ ચોક્કસ આવીશ. વિચારો એ સામે આવીને બેઠા હોય તો એ અત્યારના કથા પણ ચાલુ હોય. એ જે પહેરવેશ હતો એ પહેરવેશ ઉપરથી નક્કી થતું હોય. હું માનો ક્યારેય એની સામે એવી રીતના રોજ ધોતિયું પહેરીને જતો, પછી કોઈ એમ કે ભાગવતની કથા કરશે, અરે ભાઈ કરે, એમાં શું વાંધો? નહીં, એ લોકોએ મને જોયો જ અલગ છે. જે વસ્તુ તમે નજર જ તમારી અલગ હાલતી હોય તો પછી તમે અલગ રીતનો જ વિચાર આવે.
નહીં, જે કપડાનો પહેરવેશ છે પહેલેથી ઓળખો છો, જે મુખ ઉપરનું તેજ કીધું. આપણે આગળ કથામાં આવશે ભગવાન અર્જુન અને ભીમસેન ત્રણેય એકવાર આવે છે જરાસંધ પાસે. જરાસંધ પાસે આવી અને વાત કરી, અમે બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. એ બધા બ્રાહ્મણનું રૂપ લઈને ગયા, વાત કરી અમને ભિક્ષા આપો. પૂછ્યું કે તમારે જરાસંધ હતા એ એકવાર ઓળખી ગયો કે તમે બધા બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા છો કે બ્રાહ્મણ જેવા નથી, તમારા મુખ ઉપર તો કે બ્રાહ્મણનું તેજ નથી દેખાતું. ચોખ્ખી રીતના એણે કીધું કે તમારા મુખ ઉપર બ્રાહ્મણનું તેજ નથી. વિચારો, જે આજે આ રીતની વાત આવી જાય, બ્રાહ્મણ હોય તો એના મુખ ઉપર એક બ્રહ્મત્વનું તેજ દેખાડે, કે જે આમ જગારા મગારા મારતું હોય, તમે જોઈને દેખાય કે નહીં આના મુખ ઉપર બ્રહ્મત્વનું તેજ છે. કોઈ આમ માને મનથી કે તેજ હોવું એટલે એમ હોય કે રૂપાળું ને એવું બાળક, નહીં, એવું નથી બતાવ્યું. પ્રભુનું સ્વરૂપ તો શામ સ્વરૂપ હતું, છતાં પણ એના મુખ ઉપર એક તેજ હતું. એ રીતના જે બ્રાહ્મણ હોય એના મુખ ઉપર એક બ્રહ્મત્વનું તેજ હોય છે. જુઓ, પછી ભલે કોઈ રૂપિયા ટકે પૈસાદાર હોય અથવા કોઈ ગરીબ પણ હોય, કોઈને ઘરમાં સંપત્તિ નથી હોતી, એ પછી ઓલા ભારે માયલા પાવડર કે ફેસ વોશ ના વાપરતા હોય, પણ છતાં એનું મોઢા ઉપર એક જે બ્રહ્મત્વનું તેજ હોય એ કેનાથી જળવાયેલું હોય તો કે બ્રાહ્મણ રોજ જે સંધ્યા વંદનની બધી વિધિ કરતા હોય, બધી વિધિ કરે એનાથી એના મુખ ઉપર તો કે એક તેજ જળવાયેલું રહીએ. એ તેજ એનાથી જળવાતું હોય. જે વાત કરી કે બ્રાહ્મણનું મુખ ઉપર જે તેજ હતું એ તેજ નથી દેખાતું. પેલા સંતે આવીને તેજ જોયું એટલે કીધું કે ભાઈ તમારું તેજ જોઈને લાગે તમે બ્રાહ્મણ છો ને તમારા મનમાં અત્યારે આવા વિચાર આવે છે. આત્મહત્યાના વિચાર, તમે તો જ્ઞાની છો, તમને આવા વિચાર શું કામ આવે છે? કોઈ પણ ભણેલા ગણેલા હોય એને એવા નબળા વિચાર ના આવે. તમે જુઓ, કોઈ પણ સંપ્રદાય લઈ લ્યો, પછી હિન્દુ સંપ્રદાય લ્યો, ઇસ્લામ લ્યો, પછી કોઈ પણ ક્રિશ્ચનનો લઈ લ્યો, બધા આત્મહત્યા છે તો કે એને આપણે સારી વસ્તુ નથી ગણી. આત્મહત્યા છે તો કે એને તો લોકો પાપ રીતના જોવે છે, નહીં, એ સારું નથી. ત્યારે આજ વાત કરી કે તમે બ્રાહ્મણ છો તો છતાં પણ તમારા મુખ ઉપર આવા વિચાર, મુખના વિચાર અંદરનું પડખા જાણી લીધા કે નહીં આના મનમાં આવા વિચાર છે. પૂછ્યું કે શું કામ આવા વિચાર આવે છે? એટલે બ્રાહ્મણે વાત કરી આત્મદેવે કે નહીં ભાઈ, મારે ત્યાં કંઈ સંતાન નથી, મને દીકરાનો મોહ છે, મને દીકરો નથી એટલે મારે આત્મહત્યા કરવી. જ વાત કરી કે પ્રભુનું દીધેલું આવું શરીર શું કામ આવી રીતના વ્યર્થ કરો? બસ તમને દુઃખ એ જ છે ને કે સંતાનનું. પેલા જે મહાત્મા હતા આમ એકવાર જ્ઞાનીને એવા હતા એટલે એણે એકવાર સમાધિમાં જઈ અને આખું જોઈ લીધું. ને બ્રાહ્મણે વાત કરી કે મહારાજ, એક વસ્તુ યાદ રાખો કે તમારે આ જન્મમાં તો નહીં પણ 7 જન્મ સુધી દીકરા નહીં થાય. તમારે એક જન્મ નહીં, 7 જન્મ સુધી દીકરાનું સુખ નથી. પેલા મહારાજ હતા એમને દુઃખ થાય છે, આત્મહત્યાના વિચારો ચાલુ થઈ ગયા પાછા. જે પેલા મહાત્મા હતા એને વાત કરી, જો ભાઈ ઈશ્વરથી તમને સુખ નથી મળે એમ, મારામાં એટલી શક્તિ છે, તાકાત છે કે હું તમને એ રીતનો દીકરો આપી શકું. બ્રાહ્મણ જે મહાત્મા હતા એમના શું કર્યું હતું કે બાજુમાં એક વૃક્ષ હતું, એમાંથી એક ફળ તોડી અભિમંત્રિત કરીને આપી દીધું, લ્યો આ લઈ જાઓ, તમારા પત્નીને કહેજો કાને ખાઈ લઈએ. આનાથી આ ફળ સ્વરૂપથી શું થશે તો કે દીકરાની પ્રાપ્તિ અવશ્ય થશે. બ્રાહ્મણ હતા એમાં એકવાર તો હાથમાં ફળ આવ્યું, એ બ્રાહ્મણ રાજી થઈ જાય છે, પણ એકવાર પેલા મહાત્માએ પાછું યાદ અપાવ્યું, મહારાજ મારા મંત્રમાં એટલી શક્તિ છે કે દીકરાની અવશ્ય પ્રાપ્તિ થાય, પણ યાદ રાખજો 1 જન્મ નહીં 7 જન્મ સુધી તમારા નસીબમાં દીકરો નથી. ચોખવટથી કીધું તમારા નસીબમાં જ દીકરો નહીં હોય. બ્રાહ્મણે વિચાર્યું કે હવે તો ફળ હાથમાં આવ્યું. પછી તો ત્યાંથી ચાલતા થયા, ઘરે આવ્યા છે. એમના પત્ની હતા, પત્નીને હાથમાં ફળ આપ્યું, લ્યો દેવી આને લઈ લ્યો, ખાઈ જાઓ. પત્નીએ પૂછ્યું કે આ શેનું ફળ છે? આપણે કથા શ્રવણ કરીએ એ રીતના સામેથી કીધું કે આને ખાઈ જાઓ. એટલે પેલા તો ઓલી મનમાં આવ્યું કે આ મને સામેથી ખાવાનું કીધું. એટલે પૂછ્યું કે આ શેનું ફળ છે, શું કામ ખાઓ? કીધું દેવી તમે આને ખાઈ જાજો, એનાથી આપણા ઘરે દીકરાની પ્રાપ્તિ થશે. એકવાર હાથમાં ફળ આપ્યું એ સમયે કથા છે કે એકવાર બહારથી કોઈ યજમાન આવ્યા, આવીને કીધું હાલ મહારાજ આપણા ઘરે તો યજ્ઞ છે અત્યારે, બસ તમારી જ રાહ જોઈને બેઠા છીએ, બધી તૈયારી થઈ ગઈ છે, જલ્દી આવો. એટલે બ્રાહ્મણ યજ્ઞમાં જતા હતા.
જતા હતા પાછું એકવાર પત્નીને કહેતા ગયા કે ભાઈ આ રીતના તમે ફળ ખાઈ લેજો, હું તો ત્યાં જાઉં છું, તમે ફળ ખાઈ લેજો. બ્રાહ્મણ ચાલ્યા ગયા. આ તરફ કથા છે જેમના જે ધુંધુલી હતી એની બેન, ની કોઈક બેન આવી છે ત્યાં. બેન આવી અને ત્યાં આવ્યા ત્યારે કથા છે કે બેનને પૂછ્યું કે બેન તારા મોઢા ઉપર ચિંતા છે નહીં. ધુંધુલીએ વાત કરી કે આ જોને મહારાજ હાથમાં ફળ આપી ગયા છે, કીધું છે કે આ ફળ ખાવું તો મારા ઘરે દીકરોની પ્રાપ્તિ થાય, સંતાનનું સુખ મળે. એ પૂછ્યું કે તો તારે શું કરવું છે? તો ઓલીએ મનનો વિચાર કીધો ભાઈ આ ફળ ખાઈશ તો મારે ઉદરમાં ગર્ભ રહેશે. વિચાર કર્યો કે પેટમાં બાળક રહેશે. માનો કાલ સવારે ઘરમાં આગ લાગી તો બધા તો ઠેકીને વયા જાય, દોડીને ચાલ્યા જાય, મારાથી થોડું ભાગી શકાય? હું એવી રીતના ઠેકીએ ના શકું. એ ના પાડે કે એ બધા દુઃખ થાય છે. એણે મનમાં વિચાર આવ્યા કે આ બધા દુઃખ કીધા છે, બાળક હોવું એ મોટું દુઃખ, મારે એને જન્મ આપવો એ બધી પીડા સહન કરવી, પછી તો કે એનું લાલન પાલનનું દુઃખ, પછી તો કે મોટો થાય અને પછી મને રાખે કે ન રાખે એનું દુઃખ. મનથી વિચાર લેજો કે સામે પહેલાં તો વૃદ્ધાશ્રમ હતો, એ બધું વાત આવી એટલે મનમાં વિચાર આવે કે બાળક પછી રાખે કે ન રાખે એનું દુઃખ ને મને તો વાત કરી કે એ પછી જીવનમાં દુઃખ જ બતાવ્યા છે. એનો જવાબ મુખમાંથી એ હતો જો આ સુખી કોણ કીધા, જે સુખીમાં સુખી સ્ત્રી કોને કહેવાય? તો કે યા તો એ વિધવા હોય અથવા તો જેમણે લગ્ન નથી કર્યા. આવા એના મનના વિચાર. એમ કહીએ કે સંસારમાં જે સુખીમાં સુખી કોણ છે? તો આવા વિચાર હતા કે જે યા તો વિધવા છે અથવા તો જેમણે લગ્ન જ નથી કર્યા, એ સૌથી સુખી કીધા. આજે આવા મનના વિચાર હતા એના, એટલે મનમાં મૂંઝાય છે. જે બેન હતા એમણે વાત કરી, જો બેન મારા ઉદરમાંય ગર્ભ છે, મારા પેટમાં બાળક છે, અને હજી આ વાત અમે બહુ જાહેરાત નથી કરી. કામ કર, એ ફળ તું મને આપી દે, આપણે 9 માસ ભેગા જ રહીએ, સેવા કરવાના બાને હું તારી પાસે આવી જાઉં. 9 માસ પૂર્ણ થાય બાળક આવે એટલે કામ કરજે, એ તું રાખજે. આપણે બધાને એમ કહેશું કે તારે ત્યાં બાળક આવ્યું. એ પૂછ્યું ધુંધુલીએ તારા પતિનું શું? એને તું શું કહીશ? કીધું કે અમારે ત્યાં પહેલેથી 3-4 છોકરાઓ છે, હવે મારા પતિને બાળકનો મોહ નથી, અમારે ત્યાં રૂપિયે ટકે થોડીક શાંતિ ઓછી છે. તું એક કામ કરજે, થોડા રૂપિયા પૈસા મારા પતિના હાથમાં દઈ દેજે એટલે એનું મોઢું બંધ, એ ચૂપ થઈ જશે. એ રીતના વાત કરી. કીધું કે આ ફળનું શું કરવું? બેને લઈ લીધું કે લાવ મને દઈ દે, હું બહાર જઈને ફેંકી આવું. ફેંકવા જતા હતા, પછી મનમાં વિચાર આવ્યો કે આને ફેંકવું એના કરતાં લવને આંગણામાં ગાય બાંધ્યા છે એને ખવડાવી દઉં. જોઈએ કે મહારાજ કહેતા હતા ને કે સંતાનની પ્રાપ્તિ તો અવશ્ય સંતાન થાય છે કે નથી થતું. તો આ પરીક્ષા કરવાના બહાને નકડી કામ પરીક્ષા કરવા માટે શું કર્યું કે ફળ હતું એ ગાયને ખવડાવી દીધું. એનું ફળ સ્વરૂપ શું આવ્યું? તો કે જ્યારે 9 માસ પૂર્ણ થયા એ સમયે જે બાળક આવ્યું, એકવાર એમ કીધું, ધુંધુલીએ કીધું મારે ત્યાં બાળકનો જન્મ થયો. પેલી બેને કીધું તારા પતિને શું કહેવું? એટલે કે મારા પતિને તો હું મનાવી લઈશ. જો કે માની જશે? તો માને તો નહીં, પણ મને બનાવતા તો સારી રીતના આવડે છે. જ્યાંથી લગ્ન કરીને આવી ત્યાંથી એને બનાવું જ છું, એને હું બનાવી લઈશ કે મારે ત્યાં જ આવ્યું છે. 9 માસ પૂર્ણ થયા, બાળકનો જન્મ થયો. બાળક આવ્યો, જે ઓલું ફળ હતું એ ગાયને ખવડાવ્યું. એનું ફળ સ્વરૂપ શું આવ્યું? તો કે ગાયને ત્યાં પણ બાળકનો જન્મ થયો. ને એવા અમુક ઉલ્લેખ દેખાય છે કે માનવ દેહ હતો બાળકનો, પણ એના કાન ગાય જેવા હતા, એટલે બાળકનું નામ પડ્યું ગોકર્ણ, ગાય જેવા કાનવાળું બાળક. એ રીતના બાળકનું નામ ગોકર્ણ પાડ્યું. પેલો ધુંધુલીનો દીકરો હતો એનું નામ પડ્યું ધુંધુકારી. ધુંધુકારી નામના દીકરા બંને થોડા મોટા થયા. 5 વર્ષ સુધીની ઉંમર થઈ એટલે પિતા બંનેનો હાથ પકડી અને અંદર ઓરડામાં લઈ આવ્યા. જે રૂમ હતો એમાં લઈ ગયા, લઈ અને સામે બેસાડ્યા. કીધું હાલો દીકરા, હું તમને વિદ્યાભ્યાસ કરતા શીખડાવું. બધી જ્ઞાનની વાતો કરવા લાગ્યા. એ બધું હાથમાં પુસ્તક આપ્યું અને કીધું કે જુઓ આ રીતના આને ક કહેવાય, આને ખ કહેવાય. બધી વિદ્યા અભ્યાસ ધીમે ધીમે શરૂ કરાવવા લાગ્યા. બધું વ્યાકરણને ચાલુ કરતા હતા એ સમયે ધુંધુલી ત્યાં આવી ગઈ.
આવીને એકવાર આમ બાળકનો હાથ પકડીને ઊભો કરી દીધો. ધૂંધો કરીને આમ ખભો પકડીને ઊંચો કરી લીધો. મહારાજ તમે આ શું કરો છો? હજી તો આના રમવાના દિવસો છે, અત્યારથી એને આ બધા બંધનમાં બાંધી દેશો? તમે એ વાત કરે છે કે અત્યારથી તમે આ બધા અંદર એને બાંધી દેજો, માથે આવડા બોજ નાખી દેશો ને, હજી તો એના રમવાના દિવસો છે, અત્યારમાં આવું ના કરાય એમ કરીને લઈ ગયા. આ બાજુ જોઈએ તો ગોકર્ણ એકલા સામે બેઠા. આત્મદેવ બ્રાહ્મણ પિતા વિચાર કરે છે, દીકરા તારું કોઈ ઉપરાણું તેડવા વાળું તો નથી, તું મારી સાથે જ છો. એને બધો વિદ્યાભ્યાસ કરાવ્યો. અમુક સમય આગળ ગયો ત્યારે એનું પરિણામ શું આવ્યું તો કે જે ધુંધુકારી હતો એ પાપી બન્યા, ગોકર્ણ હતો એ ખૂબ જ્ઞાની બન્યા. ભાગવતમાં પણ એમ શબ્દ રૂપે કીધું છે કે ગોકર્ણ ઇતિ મહાન પંડિતો ધુંધુકારી ઇતિ મહાખલપ, ને આમ પાપી કીધા. વિચારજો ન કરો, અંતે તો હતા બ્રાહ્મણ પાપી ખૂબ કીધા. વાત આવી છે કે જે ધુંધુકારી હતા, કીધું કે કઈ રીતના હતા તો કે હાથ સાથે ભેગું આમ હથિયાર રાખતા. જે બ્રાહ્મણનો પોશાક પહેરવેશ જે અલગ હતો એ રીતનો નહીં, એનો કોઈક અલગ જ પોશાક રાખતા. જે અલગ રીતના કપડાં પહેરે, આમ ભેગું એક હથિયાર સાથે હોય. આમ બધા ગામમાં બધાને હેરાન કરતો હાલે. આમ ચાલતા ચાલતા આપણે જે સાદી રીતના જોવા મળે અત્યારની રીતના, તો સ્પીડમાં આમ ગાડી લઈને નીકળી જાય અને જતા જતા કોકને હેરાન કરતા જાય, સરી કરતા જાય. હજી કઈ રીતના તો કે ધુંધુકારી રીત જેવા દેખાણા, કે આમ આખા ગામને હેરાન કરતો હાલે. ગામમાં કોઈ અંધ હોય, આંધળા હોય, એનો હાથ પકડે કે દિયો તમને સારા રસ્તે લઈ જાઉં, તમારે ક્યાં જવું છે? કે ભાઈ મારે આ જગ્યાએ જવું છે. પેલો રસ્તામાં ઘણા બધા આશીર્વાદ દેતો હોય ત્યારે હસતો હોય. પછી આમ આગળ જોવે કે હવે આગળ ખાડો છે, ને એમ કે હવે સીધો રસ્તો છે, વયા જાઓ. પેલો 2 ડગલા હાલે, 2-4 ડગલા ખાડામાં પડે. કોઈ માથે ઉપર રહીને જોશ જોશથી દાંત કાઢતા હોય. આવા બધા એના નથી કારનામાં હતા, બધા કાંડ આવા કરતો. આ રીતના જે ગોકર્ણ દીકરા હતા એ ખૂબ જ્ઞાની હતા. ધુંધુકારીની બધા ફરિયાદો કરે, કે બધા એના પિતા પાસે આવે, આત્મદેવ બ્રાહ્મણ પાસે આવી અને બધા ફરિયાદો કરે, મહારાજ તમે આવા જ્ઞાની, એનો ભાઈ આટલો જ્ઞાની, છતાં પણ આ દીકરા આવા કેમ થયા? જે બ્રાહ્મણ હતા એ કાંઈ કહેતા નથી, જવાબ નથી આપી શકતા. જ્યારે બહુ દુઃખ થયા, બહુ ફરિયાદો આવવા લાગી. પિતા એકવાર દુઃખી થઈને બેઠા હતા, તે દીકરાએ આવ્યા. ત્યાં આવીને એકવાર પિતાનો હાથ પકડ્યો. પિતા બધી વાત કરે છે, હવે તમને આ મોહ શેનો છે? જોયું કે મારા પિતા દુઃખી હતા એટલે સારી જ્ઞાનની વાત કરવા બેઠા. વાત કરી કે બધા બાળપણ હોય ને ત્યારે બધા ભવિષ્યની વાતો કરતા હોય. તો નકડો છોકરો હોય એને તમે પૂછો કે ભાઈ તારે શું છે, તું કંઈક બોલ. એમ કહે કે મારે મોટો થાવ ને પછી આમ કરવું. જુઓ તમે, એ 10-15 લાઈન બોલે એમાંથી એની 5-7 લાઈનમાં એમ જ હોય કે હું મોટો થઈને આમ કરીશ. જે બધા યુવાન હોય એની વાત કઈ રીતની હોય કે મારે આમ કરવું છે, અને વૃદ્ધો હોય ને એ બધા એમ કહે કે અમે આમ કર્યું. એ રીતનું છે. બાળપણ હોય એમાં તમને ભવિષ્યનો વિચાર આવે. એમ પછી બીજું વર્ણન આપ્યું, જ્યાં બાળક હોય ત્યારે મન બુદ્ધિ કેમાં હોય તો કે ભણવામાં. ત્યારે બધાને એકવાર ભણી લેવું હોય. એ જુવાની આવે, એ યુવાનીમાં કેમાં હોય તો કે બધો ધંધો કરવામાં ને એમાં. બાળક હોય એનું મોહ કેમાં હોય તો કે જે માતા પિતા હોય. કોઈ બાળકને પૂછો કે તને સૌથી વાલું કોણ?